જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 25,000ની સરકારશ્રી દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત. તો કે 25,000 સરકારશ્રી સહાય આપશે. તો આ યોજના શું છે? નમો સરસ્વતી યોજના કોને લાભ મળશે? નમો સરસ્વતી યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કયા લોકોને મળશે? આ યોજનાનો લાભ કેટલો મળશે? આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો તેના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, વાત કરીશું બજેટ 2024-25. ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. સરકારે આ યોજના માટે 250 કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે. ટેકનોલોજી સાથે સંબંધિત ક્ષેત્રોમાં સારા પગારની નોકરીઓમાં પણ નવી તકો રહેલી છે, જેના માટે સાયન્સ એજ્યુકેશનની મહત્વપૂર્ણ જરૂર છે. તો આના માટે મિત્રો, સરકારે નમો સરસ્વતી યોજના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે તેમને આ યોજનાનો લાભ મળશે. હવે નમો સરસ્વતી યોજના શું છે? તો કે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ 11થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે આ યોજના હેઠળ ₹25,000ની રાશિ આપવામાં આવશે, જેમાં ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹10,000 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000ની સહાય, એટલે કે ટોટલ 25,000ની સહાય મળશે, જે સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. વધારાની કોઈ પણ એક પણ પરીક્ષા આપ્યા વગર દીકરાઓ અને દીકરીઓ બંને માટે છે, સીધા બેંક ખાતામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો CBSE બોર્ડ દ્વારા જેમાં પણ અભ્યાસ કરતા હશે તેમને દરેકને લાભ મળશે. હવે આ યોજનાની સહાય કઈ રીતે મળશે? તો વાત કરીએ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારથી, એટલે કે ધોરણ 11માં જૂનથી લઈને 10 મહિના ગણીએ તો દર મહિને ₹1,000 મળશે, એટલે કે 10,000 કુલ મળશે ધોરણ 11માં. ત્યારે એ રીતે ધોરણ 12માં 10 મહિનાના કુલ 10,000 મળશે, તો ટોટલ 20,000 અને 5,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળશે. હવે કોને કોને લાભ મળશે? તો જેમને ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% છે તેમને. પછી ધોરણ 9-10 સરકારી અનુદાનિત શાળાઓમાં, એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં, જેમાં કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે, જેમાં આવકની મર્યાદાની જરૂર નથી. કોઈ પણ આવક મર્યાદા નથી લાગુ, એટલે કે તમામ દીકરાઓ અને દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. હવે વાત કરીશું ધોરણ 9-10 સ્વનિર્ભર માધ્યમિક શાળામાં, તો તેમના માટે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે જે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળામાં જે અભ્યાસ કરે છે 9-10માં, તો એ લોકોએ અભ્યાસ કરેલો છે 9-10માં, તો એ લોકોએ ખાસ આવકનો દાખલો જરૂર પડશે. હવે વાત કરીશું અગત્યની સૂચનાઓ. તો વાત કરીશું સીધા જ વિદ્યાર્થીની માતા અથવા તો વિદ્યાર્થીના બેંક ખાતામાં કોઈ બીજી સરકારી કચેરીમાં જવાની જરૂર નથી. માતાનું બેંકનું ખાતું ન હોય તો ખોલી લેવું. તેના માટે ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો. જો માતા હયાત નથી તો વિદ્યાર્થીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થશે. આના માટે ફોર્મ ભરવા ક્યાં જવું? તો મિત્રો, વાત કરીશું જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાંથી જ તેની સંપૂર્ણ માહિતી અને ફોર્મ પણ ત્યાંથી જ ભરી શકાશે. હવે કયા કિસ્સામાં સહાયની રકમ નહીં મળે?
તો એ પણ જાણી લેવું જરૂરી છે. તો વાત કરીશું સરેરાશ 80%થી ઓછી હાજરી હોય. શિક્ષણ વિભાગ દ્વારા જે તે સ્કૂલની મુલાકાત પણ લેવાઈ શકે છે અને તેની હાજરી પણ ની નોંધ લેવાય છે. હવે સરેરાશ 80% જળવાશે નહીં તો પણ આ યોજનાનો લાભ મળશે નહીં. પછી અધવચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે તો તેમને પણ આનો લાભ મળશે નહીં. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પહેલી ટ્રાયે પાસ ન થાય પણ જ્યારે તે પાસ કરશે ત્યારે તેને 5,000 મળશે. હવે મિત્રો વાત કરીશું જરૂરી ડોક્યુમેન્ટ. તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ, શાળા પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો વાત કરીએ કે મોટાભાગની સરકારી યોજનામાં અન્ય કોઈ સરકારની યોજના હેઠળ તમે જો સ્કોલરશીપનો લાભ લેતા હોય તો બીજી કોઈ સ્કોલરશીપનો લાભ તમને મળતો નથી. પરંતુ અહીં એવું નથી. અહીં તમે બીજી કોઈ યોજના હેઠળ લાભ લેતા હોય તો પણ તમને આમાં લાભ મળી શકે છે. તો મિત્રો વાત કરીશું આજે આપણે તેના વિશે સંપૂર્ણ નમો સરસ્વતી સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે નમો સરસ્વતી સાધનાનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.